નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાન. આજે આ વિષય હેઠળ હું આપની સમક્ષ એક એવી અદ્ભુત વાત કરવા જઈ રહ્યો છું કે જે એક અદના સામાન્ય માણસને પણ શાસ્ત્રોક્ત દૃષ્ટિએ, જ્યોતિષીય દૃષ્ટિએ અવશ્ય ધનવાન બનાવી શકે છે. મિત્રો, હું જે કંઈ રજૂઆત કરું છું એમાં કોઈપણ જગ્યાએ તમારે એક રૂપિયો પણ ખર્ચવાનો નથી. માત્ર શ્રદ્ધા, વિશ્વાસ અને આપણા ઋષિ મુનિઓએ આપેલી એક જ્યોતિષીય અદ્ભુત દેનના આધારે તમારે આગળ વધવાનું છે. મિત્રો, આજે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ હું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપની સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું સ્વાતિ નક્ષત્ર અને ચાતક પક્ષી. મિત્રો, વર્ષા ઋતુની અંદર અને મોટાભાગે કોઈપણ વર્ષના જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર લોજિકલી જ વરસાદ વધારે થતો હોય છે અને કુદરતી રીતે જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર વર્ષા ઋતુની શરૂઆત પણ થતી હોય છે. અહીં વાત માત્ર વરસાદની નથી, અહીં વાત છે વર્ષા ઋતુ દરમિયાન આવનારા સ્વાતિ નક્ષત્રની. કહેવાય છે કે સ્વાતિ નક્ષત્ર 27 નક્ષત્રોમાં એટલું અદ્ભુત નક્ષત્ર છે કે આ નક્ષત્રમાં જો સર્પ સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદનું એક ટીપું પણ પી જાય તો એ ઝેરમાં પરિવર્તિત થઈ જાય છે. સ્વાતિ નક્ષત્ર દરમિયાન છીપમાં મોતી બને છે. જરૂર છે માત્ર સ્વાતિ નક્ષત્રમાં વરસેલા એક વરસાદના ટીપાની અને એક જબરજસ્ત મોતીનું સર્જન થઈ જાય છે. સ્વાતિ નક્ષત્રમાં એવું કહેવાય છે કે કેળાના પાન ઉપર સ્વાતિ નક્ષત્ર દરમિયાન વરસાદનું એક ટીપું પડે તો એ કપૂર બની જાય છે. સ્વાતિ નક્ષત્રનું દિવાળીમાં પણ અદ્ભુત મહત્ત્વ છે. દિવાળી એટલે સ્વાતિ નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં દિવાળીમાં લક્ષ્મીની પૂજા થાય છે. આ બધું મિત્રો આપને હું ધીરે ધીરે કેમ સમજાવી રહ્યો છું કે આ વાત દ્વારા તમને સ્વાતિ નક્ષત્રની સાચી માહિતી અને અદ્ભુત માહિતી મળે. હવે વાત કરશું કે સ્વાતિ નક્ષત્ર અને ચાતક પક્ષી. મિત્રો, ગ્રંથો, દંતકથાઓ, શાસ્ત્રો એવું કહે છે કે ચાતક પક્ષી વર્ષ દરમિયાન જોજનોના જોજનો, માઇલોના માઇલ્સ ઉડે છે, પરંતુ જ્યાં સુધી તેને સ્વાતિ નક્ષત્રની અંદર વરસેલા વરસાદનું પાણી પીવા નથી મળતું ત્યાં સુધી એ તરસી રહે છે. આપણો આધાર શાસ્ત્રોક્ત છે, આપણો આધાર ગ્રંથસ્થ છે. મિત્રો, શાસ્ત્રો એવું કહે છે કે સ્વાતિ નક્ષત્ર દરમિયાન અને તે પણ વર્ષા ઋતુ દરમિયાન જો તમે સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદનું પાણી કોઈ પણ કાચની બોટલમાં, સ્ટીલના વાસણમાં, પ્લાસ્ટિકની બોટલમાં, અગર તો કોઈ પણ બર્તનની અંદર એનો સંગ્રહ કરો અને એને પવિત્ર બોટલની અંદર ભરી તમારી પૂજામાં, તમારી તિજોરીમાં, તમારા કબાટમાં, અગર તો ઈશાન ખૂણાની અંદર રાખો તો મારું માનવું એવું છે કે જાતક અવશ્ય ધનવાન થાય છે, સમૃદ્ધિવાન થાય છે, સંપત્તિવાન થાય છે અને સુખી બને છે. હવે તમે કહેશો કે ડૉક્ટર પંકજ નાગર, સ્વાતિ નક્ષત્ર આવે છે ક્યારે અને એ પણ વર્ષા ઋતુ દરમિયાન ક્યારે આવે છે? તો
તો મિત્રો સ્વાતિ નક્ષત્રની તારીખ તમે નોંધી લો, સ્ક્રીન ઉપર પણ આવશે અને તમે પણ નોંધી લો. મિત્રો, જુલાઈ મહિનાની અંદર 2026ની સાલમાં 21 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:53 સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે અને આ સ્વાતિ નક્ષત્ર 22 જુલાઈ 2026 બુધવારના રોજ રાતના 11:06 સુધી અમલમાં રહેશે. વાત થઈ આ સ્વાતિ નક્ષત્રની 1 તારીખની. હવે ઓગસ્ટ મહિનામાં ક્યારે આવશે સ્વાતિ નક્ષત્ર? મિત્રો, 18 ઓગસ્ટ 2026ના રોજ સવારે 5:03 મંગળવારે શરૂ થશે અને 19/8/2026ના રોજ બુધવારના રોજ 6:51 સવારે સ્વાતિ નક્ષત્ર પૂર્ણ થશે. ધ્યાનપૂર્વક આ તારીખો તમે નોંધી લીધી છે. આશા રાખું છું કે તમે આ સ્વાતિ નક્ષત્ર વર્ષા ઋતુ દરમિયાન વરસાદ વરસે ત્યારે એ જણાવેલો પ્રયોગ કરશો. મારી તમને શુભકામનાઓ.